અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ, અને જો વાડીએ આપણે આવી અને આજે પાણી વાળવાનું છે અને ઘઉં નીંદવાના છે અને એવું બધું કામ છે. તો આપણે આવી ગયા છીએ વાડીએ, અને ઓલા સોમવારે આપણે પાણી વાવ્યું હતું, એટલે બીજો સોમવાર વયો ગયો ને આજ બુધવાર થઈ ગયો, એટલે 10 દિવસ જેવું થઈ ગયું છે, 10 દિવસ જેવું. એટલે પાણી વાળવાનું છે અને મસ્ત મજાના જો આપણે ઘઉં થઈ ગયા છે. પેલા પારવા ઘઉં છે અને એવું બધું લાગતું હતું, પણ નહીં વાંધો આવે, સરસ મજાના ઘઉં થઈ ગયા છે. જો કંઈક આવા છે ઘઉં, અને આમાં રાઈ થોડીક વધારે નખાઈ ગઈ છે, એટલે એ રાઈ થોડીક કાઢવાની છે અને નીંદવાનું છે. તો આજે આપણે આવ્યા છીએ, તો જો નીંદશું અને પાણી વાળશું ને એવું બધું કામ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ફટાફટ આપણે શર્ટ ને એવું બધું પહેરી લઈએ, અને પછી આપણે કામ કરી દઈએ ચાલુ. મજાનું અત્યારે વાતાવરણ છે, જો સૂરજ દાદાનો પ્રકાશ મસ્ત પડે છે. અત્યારે ઠંડીનો પ્રકાશ સારો લાગ્યા, અને જો અહીંથી જોવી એટલે ઝાકળ એટલો મસ્ત દેખાય છે પાંદડામાં. જો આવા છે કંઈક ઘઉં આપણા. ટિફિન ઓલી બાજુ ઝૂંપડીએ મૂકી આવ્યા, અને આપણે જઈએ ઓલી બાજુ ઘઉં નીંદવાને. ભૂલાઈ ગયું, જો દાંતડી લેવાની, તે વાળું પાછું જવું પડશે એ બાજુ, કેમ કે દાંતડી લેવાની છે. લાઇટ ન આવે ત્યાં સુધી આપણે નીંદશું, એટલે દાંતડી લઈ આવી ફટાફટ જઈને. અને અત્યારમાં પવન એટલો હતો ને, ગાડી ઉપર એવા શરદી થઈ ગઈ. જો એટલો ઠંડો પવન હતો અત્યારે. અહીંયા જો આપણી ઝૂંપડી છે, ત્યાં છે આપણે દાંતડી મૂકી છે અંદર, તો જઈ અને ગોતવી પડશે, કેમ કે હમણાંથી વાડીએ નથી આવ્યા, એટલે ગોતવી પડશે દાંતડી. અહીંયા તો શેતાળું, હવે જોઈ સાવી ક્યાંય મળે છે કે નહીં. અહીંયા ક્યાંય મૂકેલી હોય તો ચડી જાય. ભાંગેલી તૂટેલી દાંતડી મળી ગઈ છે, વાંધો નહીં, રડી જાય છે, આનાથી નીંદવાનું હાલશે. તો હાલો આપણે હવે લઈ લઈ ઠેલી અને જઈએ હવે નીંદવા. તો ગણપતિ બાપાનું નામ લઈ અને આપણે નીંદવાનું કરી દઈએ ચાલુ, કેમ કે જલ્દી નીંદાઈ જાય. ગણપતિ બાપાનું નામ લઈને જો આપણે કરી દીધું છે નીંદવાનું ચાલુ. એમાં ક્યાંક રાઈ છે વધારે, એ કાઢવાની છે. ફટાફટ હવે નીંદ. ચાલો આપણે જો અડધો કેરો નીંદી નાખ્યો છે, અને આ બાજુ નીંદવી છીએ. અને ખડમાં બહુ ખડ તો આ છે નહીં એટલું બધું કાંઈ ઘઉંમાં. ક્યાંક છે આપણે રાઈ વધારે નખાઈ ગઈ છે, એટલે એ કાઢવાની છે. એટલે અને ખડ છે ઝીણું ઝીણું, હજી ઉગતો આવે છે. જો આવું છે બધું એવું. જો આ સીલ હજી આ ઉગતું આવે છે બધું, એટલા પાળા ઉપર વધારે છે, ગોળવું પડે એમ છે. જો આવી રીતે પાળા ઉપર છે બધી, અને પાટલામાં તો નથી બહુ. આ બાજુ નીંદાઈ ગયું. લાઇટ આવી ગઈ છે, અને આપણે મોટર ચાલુ કરી દીધી છે. આજ વાળવાનું છે પાણી ઘઉંમાં, તો જો મોટર ચાલુ કરી દીધી છે, અને સરસ મજાની ઢોળિયામાં પાણી જાય છે. અને આપણે જઈ ઓલી બાજુ હવે. તો જો આવી હતી મેં લાઇટ આવી છે કે નહીં, તો મોટર ચાલુ કરું, પણ લાઇટ આવી ગઈ છે, એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે. અને હવે જઈ પાણી વાળવા ઓલી સાઈડ. જો સરસ મજાનું પાણી હાલવા માંડ્યું છે. જો આપણે એક કેરામાં પાણી વાળી દીધું છે. સરસ મજાનું જો પાણી હાલવા માંડ્યું છે કેરામાં. અત્યારે 10 વાગવા આવ્યા છે, અને આપણે જો મસ્ત મજાની ચા છે, તો અમે ચા પી લઈએ. પાણી આપણે જાય છે ચોથા કેરામાં. જો કેવું મસ્ત મજાનું એકદમ ચોખ્ખું પાણી આવે છે. ચોથા કેરામાં જાય છે આપણે પાણી. નાકું વાળીને આ બાજુ જોવા આવ્યા છીએ, પછી ટાઈમ જોઈ લઈએ આપણે મોબાઈલમાં. ઘડીએ ઘડીએ ઓલા સેઠે આપણે જોવા જવું નહીં. 10 વાગે નાકું વાળ્યું છે, હવે જોઈ કેટલા મિનિટે એક કેરો પી રહેશે, પછી આપણે મિનિટ ઉપર હાલવાનું, કેમ કે ઓલા સેઠે ઘડીએ ઘડીએ જઈએ તો આ સેઠો ઓલો સેઠો થાકી જઈએ આપણે. જોઈ લઈએ મિનિટ. અને જો 4 કેરા પી ગયા છે, 5મા કેરામાં આપણે પાણી જાય છે. અને વાડીએ તો સારું છે, જો બહુ ઠંડી નથી લાગતી તડકાની હિસાબે. તડકામાં આપણે હોઈએ એટલે ઠંડી બહુ ન લાગે. ઘરે તો ઠંડી 2 દિવસથી તો બહુ જ ઠંડી હતી, એમ પવન છે ને વધારે એટલે. રાયડો આમાં નાખી દીધો છે, ક્યાંક તો બહુ નાખી દીધો, ઢગલા કરી દીધા છે.
રાહુલે તો બધે ઉડેડ્યો છે ને એટલામાં જો આ બધું કાઢવું પડશે હવે એને ગળો આવી જાય એમાં પાછો એટલે જો આપણે પાણી વાળતા વાળતા આવા છોડવા છે એ ખેંચવી છે જો ક્યાંક ક્યાંક રહેવા દઈશું પાળ જ રહેવા દેવાના છે અંદર કાંઈ નથી રહેવા દેવા 2-3 પાટલામાં વધારે છે અને આમાં જો પાણી જાય છે સરસ મજાનું ઘણા પાટલા પી ગયા છે અને જો આ છેલ્લું પાટલું છે પીવે છે એ ને આ બાજુ પાવાનું છે પાછું હાલો જો અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે હવે છેલ્લો 1 કેરો રહ્યો છે બપોરે જમી અને એને સાલું પાણી આપણે જો અહીં જમી લીધું હતું 1 નાકું વાળી અને પછી જમી લીધું હતું અને અત્યારે બસ 1 કેરા પાણી જાય છે ને પાણી હવે વળાઈ ગયું છે અને હવે રાહુલ આવે પછી આપણે જઈ ઘરે બસ થોડીક વારમાં પછી આવશે તેડવા પછી ઘરે જઈને જો કેવા મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે જો સરસ મજાના ઘઉં છે ને અહીં તમને જે દેખાતું હોય છે એ રાઈ ઉગી છે એ બધી આપણે કાઢવાની છે રાહુલે થોડીક રાઈ વધારે આમાં નાખી દીધી હતી તો વધારે થોડીક ઉગી ગઈ છે એટલે હવે પાણી આજ વાળ્યું છે હવે પાછા આપણે 1-2 દિન નીંદવાનું ચાલુ કરીશું આજ થોડુંક નીંદ્યું પછી પાણી વાળવાનું હતું એટલે પછી ગારામાં તો કાંઈ નીંદાય નહીં એટલે નીંદવાનું બંધ રાખ્યું આજ અને હવે પછી નીંદવાનું ચાલુ કરીશું કાલથી કેમ કે આ ટાસોડ જમી છે એટલે આમાં આપણે બીજા દિવસે જ કામ કરીએ કે પાણી વાળ્યું હોય તો ઓલી બાજુ 1 કેરો છે ને એક આ છે 1 કેરો 2 કેરા બસ પાવાના છે અને પછી જઈ ઘરે ને વાડીએ જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડો ઠંડો સાયો છે અને ઘર કરતાં જો વાડી આપણને મજા આવે એવું છે વાતાવરણ આપણે જો ધોઈને મૂકી દીધું હતું હવે સુકાઈ ગયું છે મસ્ત હવે એને લઈ લઈ અને જો ધોરિયામાં પાણી હવે સવારનું હાલે છે એટલે જો ધીમો પરવા પડી ગયો છે બસ હવે 1 કેરો બાકી છે ઓલી સાઈડ પી ગયા પછી કેવો મસ્ત કલર આવે છે જો ચમક આવી જાય એકદમ જો સાઈડ 2 કેરા અધૂરા રહ્યા હતા તો આપણે જોઈ લઈએ ક્યાં અધૂરા છે કેરા અને જ્યાં અધૂરા હશે એમાં પાછું પાણી આપણે ઘડીક વાર જવા દઈશું 2 કેરામાં થોડુંક ઓછું પાણી ગયું હતું કેમ કે આપણે ટાઈમ પ્રમાણે હાલ્યા હતા તો આ બાજુ કાંઈ જોવા નહોતું હોવાનું એટલે તો જોઈ લઈએ હવે ક્યાં છે અધૂરા કેરા આ સાઈડ છે અધૂરા કેરા જો અહીંયા કોરું રહી ગયું છે જો આ 2 કેરાનું 2 કેરા છે જો અહીંયાથી અધૂરા થોડાક રહી ગયા છે એમાં પાછું આપણે પાણી વાળવું પડશે 2 કેરા અહીંયા બેન આવી ગયા છે વાડીએ પતંગ ઉડાડવા તડકાની આવી ગઈ છે જો 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 કે બહુ તડકો છે અને તડકોય નથી લાગતો આમ જો તો વાડી આવી ગઈ છે કાંઈ મેં તડકો નથી લાગતો તને હે આ બાજુ એ ઓરીવી આ બાજુ થોડીક એક આમિયા ઓરીવી પગમાં ચપ્પલ પહેરી લે કાંઈક લાગી જશે જો ચપ્પલ પહેરી લે બપોર સુધી બેન ભણવા ગયા ને હવે આવ્યા પતંગ ઉડાડવા કેમ થશે ઉડશે કે નહીં ઉડશે લે લે ઉડી હો ઉડી એ ઉડી એ પડી ગઈ પગમાં પેલા પહેરી લે લે ઉતરી કેમ થયું કામિયા હાલો એને પપ્પા આવી ગયા છો કામિયાને પતંગ ઉડાડી દેવા જો લે કામિયા લે ઉડાડ ઉડાડી દો બિચારીને કંઈક ઉડાડે હે ઉડી ઉડી ઢીલ દો ઢીલ થોડીક હે કામે તાર પપ્પાને આવડે છે કે નહીં ઉડાડતા શીખો છો નાના હતા ત્યારે નથી ઉડાડી હે હા લે ભાંગી નો નાખ પકડ કામે પકડ કેમ લે એ ઉડી ઉડી દે ઢીલ ઢીલ ખેંચ 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 કામ્યા ખેંચ આ ઉડી ખેંચ ધીમે ધીમે
બસ થોડી થોડી ઢીલ દેતી જાય ને થોડી થોડી ખેંચાય. હા જો ઉડી